રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ નજીક આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો જ નજારો જોવા મળી રહ્યો છે। ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે। ઓસમ ડુંગર પર દૂર દૂરથી પર્યટકોનો ધસારો જોવા મળ્યો છે। ત્યારે કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી લોકો આવી રહ્યા છે। પર્વતનો જે આજે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટરફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે। આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાનો સોમવાર કાલથી ચાલુ થશે, એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટરફ્લો આવે છે। 4 જણા રાજકોટથી આવ્યા છીએ। અહીંયા પાટણ વાવનું નામ સાંભળેલું હતું, એટલા માટે અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છીએ। અને ઉપર અમે સવારે 6 વાગે ચડવાનું શરૂ કરી દીધું હતું અને 6:30 પોણા 7 થતા ત્યાં પહોંચી ગયા હતા। પછી માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર જઈ અને ટ્રેકિંગ કર્યું। અમે ખૂબ ઉપર સુધી ગયા હતા ટ્રેકિંગ કરવા માટે અને સવારના વાતાવરણ પણ બહુ સારું હતું, એમાંય પણ વરસાદ પડ્યો પછી તો વાતાવરણની મજા જ કંઈ અલગ હતી। ઓસમ હિલમાં અત્યારે ઉપર બહુ કુદરત સોળે કળાએ ખીલું છે। વાદળા ડુંગર સાથે વાતો કરે છે, ઝરણા ચાલુ છે, ધોધ ચાલુ છે, પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। શનિ રવિ તો લગભગ અહીંયા મેળા જેવો માહોલ હોય છે અને વનરાઈ ચારે બાજુ ખીલી છે।